અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો। તો પોલીસ મથકે ન પહોંચેલી મહિલા કોન્સ્ટેબલની જાણ માટે તેના રૂમ પર ગયેલા પોલીસ કર્મીઓને મહિલા પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી આવી હતી, જ્યાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે માફ કરજો, જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે। હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી નામની વુમન લોકરક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જેઓ ગઈકાલે રાત્રિના રોલ કોલના સમય સુધી ફરજ પર હતા। આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો। એ દરમિયાન તપાસ કરતાં સિંગણપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે ધરતી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે। જે બાબતે સિંગણપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે। સાહેબ, કંઈક સુસાઇડ નોટ પણ મળી છે, શું ઉલ્લેખ છે કંઈ? પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે જે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીને એવું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો છે એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે। આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવેલું